વર્ષનો થા સદા સુખી રે ભગવાન એક દીકરો આપ્યો અને બીજો આપે. કેવી રાખડીઓ લાવ્યા છો સરસ બાંધે જો. પણ આ તો કે બાંધો બાંધા જગ્યા ઊંચા દીદીની જો ને અહીં બેઠા છે કાંઈ બોલતાય નથી. શું કેવું છે? કાઈ ને બેડા ખંડ હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે પણ બિંદાસ 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 થઈ. અને આજે છે રક્ષાબંધન, એટલે રક્ષાબંધનને બધાને ઢેર સારી શુભકામના. અને બીજા નંબરમાં કે આજે મારા માસીની છોકરી આવી છે મને રાખડી બાંધવા માટે, કેમ કે આપણી બેન તો કાલ બાંધીને વહી ગઈ, એટલે આજ મારી માસીની છોકરી આવી છે રાખડી બાંધવા માટે. તો આપણે તમને એમને મળાવીએ. હું બેન, સારું છે ને? મજામાં. જય માતાજી સૌ. જય માતાજી. જય માતાજી. હું ભાણી, સારું છે ને? શું કરે તાર પપ્પા? કઈ નહીં, કામે ગયા. એને લેતું ન હોય? લેતા આવે પણ ઈ ન આવ્યા. ભાણુભાઈ શું કરે બેન? એ બહુ મજા કરે, હીરા કહે છે. તે તો આપણે છે ને હવે રાખડી બંધાઈ લઈ બેન પાસે, બેસી જઈએ. લો પેલા છાનલો કરવો પડશે ને, ભૂલાઈ જાય છે મને. રાખડી સરસ લાવી હો. વરસમાં એક વાર આવી એટલે સારી જ લાવવી પડે ને. એ વાત હશે. તારે બંધાવી છે આખો? હા, ના ના, આખો પેલો તો અડધો આવ્યો, આખો અરે એટલો આખો બધો. હોય. વે. વર્ષનો થા સદા સુખી રે ભગવાન એક દીકરો આપ્યો અને બીજો આપે. એટલે બહુ દાદા આશીર્વાદ આપી દીધા. ચાચા તો હોવા છો ને ભાઈ, હાસું કે ને બધા. હા, એ તો હોવું જ જોઈએ ને. હવે પૈસા દઈ દઈએ બેન ને. એટલા બધા તો કાંઈ જોતા નથી ભાઈ, એટલા બધા નથી જોતા. ક્યાં દાદા છે? 500 રૂપડી છે. એટલા બધા કાંઈ થોડા હોય. હા, તારા ભાઈ ઉપર ભગવાનની દયા છે. જ્યાં સુધી છે ત્યાં સુધી આપશે. નહીં હોય ત્યારે તમારી પાસે લઈ જાઓ. એ હાચી વાત હો ભાઈ, પણ અત્યારે હાલો હવે લઈ લેવી. મંદી હાલે છે, અમે જરૂર છે. અત્યારે લઈ લેવી. માસીની છોકરી તો રાખડી બાંધીને વહી ગઈ છે, અને અમારે માનું પોલો બધા શિહોર ગયા હતા એના મામાને ઘરે, અને ત્યાંથી વેવા છે ને એ આયુષભાઈ રાખડી બાંધે છે. જો વાહ પોલા વાહ. બોલા જોતા કરો. બસ લે, બસ બસ. હા બસ. હવે ગોલા ને વાળા આવ્યા. હાલો ગોલા ઉભી રહી. વાળા પછી માનું તાર નથી બાંધી. આ બાંધવા નથી દેતો છો ને. હે? વાહ. તારે ન દેવાનો યાર પૈસા, આઈસ તને દેહે. કેવી રાખડીઓ લાવ્યા છો સરસ બાંધે જો. પણ આ જો ને કે બાંધવાનો બસ લે, બસ બાંધા બસ જગ્યા ઊંચા. જાય છે બે ગણપતિ દાવાળી જ છે. પેંડો તો ખરાબ પેલા પેંડો. આઈશા પરી છે. એટલે વાહ. ગોલા મને પેંડો ખવડાવી દીધો. અરે વાહ. નાકમાં ખડાઈ દે. અહીં કરી દે માનુભાઈ. હાલો માનું વાળા આવ્યો. હાલ તારી લાડલી બેન આવી છે આ. હા. આમ છે ને બાંધવા દે. બોલા હું છે બોલા. અમાર ગોલે છે પૈસા તો આપો, પૈસા ના ગોલા ખૂટી ગયા હવે. એ લ્યો માનું તારા પૈસા જોતા નથી. ભાઈ માનું નથી દેવા. માનું શું દે? જોતા જ માનું? માનું ને ક્યાં પૈસા હાલ લે. માનું જોતા છે એમાં. જતા એને બેન બાંધી હતી, હાથ ભરાઈ મને ગયો. પેલા નો ખવડાવી દીધો. માનું પેલા ખવડાવી દે. બધા રાખડી બાંધીને વ્યા ગયા છે, અને અત્યારમાં વાગ્યા છે 4 જેવો ટાઈમ થઈ ગયો છે. તો હું જોતો પાલતાણા, તો હું કહું કાંઈક નાસ્તો લેતો જાવ. તો આપણે દાબેલી લેતો આવ્યો છે, અને જો દાબેલી ખાવાનું ચાલુ હોય તે કરી દીધું છે માણસોએ. નાસ્તામાં તો વળી લાવ્યા બે ડાબેલી વળી નાસ્તો કે નાસ્તો તો આમ એટલો બધો જો એટલો બધો. તો 2 દાબેલી કાંઈ ઓછી કહેવાય? 2 દાબેલી માણસો નસીબમાં ના હોય ત્યારે બોલો કાંઈ ખબર જ નથી. બોલો આજ રક્ષાબંધન છે, તે મને એમ થયું કે એકાદી 2 દાબેલી લેતો જાવ. તોય માન તો પણ બે દાબેલી નો થાય મારે.
એમ કહું તો કેટલી જોવે? મારે 2 ડાબેલી તો મારે એકને જ જોહે તો તમે ને આયુષ હા તો તું ખાઈ જા, તું તાર રમથી ભે ને જાદુ જ જોવે, એ તો અમને ખબર જ છે બધાને. તો ઉપાડી હાલ એટલે તીખી ચટણી નાખશે શું એમ હાલ? એવી રીતના તો કોણ ખાતું હશે? ઈ કોઈ ન ખાય એટલે હું બધાને શીખવાડતો છું કે આવી રીતના ખાવાનું એમ. જો મસ્ત મજાની ડાબેલી મેં બનાવી છે. હાલ આ તો ઓલું ઢોસા જેવું કઈ નાખ્યું. એવું જ કરાય. અને આજે હતો રક્ષાબંધન, અને રક્ષાબંધનમાં તો આપણે બહેનોને બધા રાખડી બાંધવા આવે, કેવું બધું છે નહીં? કેમ કે મને નાનપણની મારી વાત કરું તો હું જ્યારે ભણતો ને તો એ મારી બેન પીપલા રહેતી, તો એ તો છે કે આ જમણવાર ભાવ રાખે છે, પણ તે પીપલા રહેતી ને તો એ હું જ્યારે મારી બેનને પાલતાણા મેકવા જતો ને તો મારી બેન મને 100 રૂપિયા દેતી, પછી સોડા પાતી ને એવું બધું ઘણું કરતી. કેમ કે તે આપણી પાસે પૈસા હોય નહીં, આપણે નાના હોય એટલે મારી બેન તો એ મને પૈસા પણ દેતી ને હું તો તોય લઈ લેતો. તો એ આપણને કાંઈ બહુ ખબર પડતી નહીં, તો લઈ લેતો ને પછી મારી મમ્મીને ઘેર આવીને કહેતો ને તો મારી મમ્મીને મને ખીજાતા કેટલા બધા, એમ કે બેન પાસેથી પૈસા ન લેવાય. તો મારી બેન મને બહુ હાસવતી, કેમ કે હું નાનો હતો ને એટલે, અને અમે 5 ભાઈઓ છે ને એમાં હું સૌથી નાનો છું, એટલે મારી બેન મને બહુ હાસવતી. અને અમારે બનેવી પણ બહુ સારા હતા, એ મને ઘણી વાર વાપરવા આપતા. હું નાનો હતો ને તે મને બધા પૈસા જ વાપરવા આપતા. મારો ભાઈ છે ને એ હતી, અને મારા ભાઈએ બહુ કામ કર્યું. હું તો અત્યારે કામ કરવા લાગ્યો લગ્ન પછી. લગ્ન પહેલાં તો આપણે એન્જોય જ કરી, કાંઈ કામમાં ધ્યાન જ નથી દીધું. મારા ભાઈએ અને મારા મમ્મીએ અને મારા પપ્પાએ ત્રણેય જ કામ કર્યું. આપણે તો ફૂલ મોજ કરી. એવું અત્યારે ગાંઠા વળે છે એમ કહો ને મને. હે તે અત્યારે બહુ ગાંઠા વળે છે કામ કરવું. કામ તો હજી ન કરે, પણ હવે સંજોગોએ કામ કરવા માટે મજબૂર કરી દીધા. નકર તો ફરવાનો શોખ તો કોને ન હોય? ફરવાની જ બહુ મોજ હતી. શું કેવું? એ આવી ને એટલે મારે ફરવાનું બંધ થઈ ગયું. હા, આ દાબેલી ને એવું બધું ખાવા માટે કમાવવું પડે. અને સમજી જાવ તમે હવે, કેમ કે ઓલું ઘણું કહેતા નથી કે માણસને બહાર જવું તો ન ગમે, પણ સંજોગો માણસને બહાર લઈ જાય એની જેવી વાત છે. વાગી ગયા 5 ને આપણે તો બજારે બેસવા માટે વૈયા, કેમ કે આજે છે ને ટાઈમ નથી જતો. બધા મહેમાન વૈયા ગયા ને આપણે એકલા થઈ ગયા. અને આ દીદીની જોવો ને અહીં બેઠા છે, કાંઈ બોલતાય નથી. શું કેવું છે? કાંઈ નહીં, પેંડા ખાઈને શરદી થઈ ગઈ. શરદી થઈ ગઈ? હા. તે ખાધા પેલા પેંડા? હા. તે ખાધા? આ માણસ તમે કોણ ઓળખો છો? કમેન્ટ કરીને કહેજો. આ માણસ ઘણી વખત વિડીયોમાં આવે છે, પણ એને આપણે સસ્પેન્ડ રાખેલો છે, નામ કોઈ દી દીધેલ નથી. અને આ એક બીજા આપણી પાસે હજી એક માણસ છે, એ નવા માણસ છે, તમે એને કોઈ દી જોયા નહીં હોય વિડીયોમાં કે ક્યારેય. અને એ માણસ તમે શકલ જોવો ને તો એમ કહો કે આને તો હું ઓળખું છું. એમ જવો તો આને ઓળખો તમે? મને તો આખી દુનિયા ઓળખતી છે. હા, કેમ કે ભેંસ હોય એને તો બધા ઓળખતા હોય, તમને ખબર છે. એટલે આપણે ભેંસ છે, મારી ભેંસ. ઓ મારી ભેંસ. હા, કોની ભેંસ છો? મને જ ખબર. ગોએ આ કોણ છે? દક્ષા કઈ છે તો ઠેક જોઈ એને ચોખ્ખું કહી દીધું, કહેવાનું નહોતું. એને ભેંસ જ કહેવાય, કેમ કે ભેંસ છે ને એ ખાય બહુ, એ તમને બધાને ખબર હશે. નવરા કાંઈ કામ ધંધો હતો નહીં, તો હું હાલને પીસી ચાલુ કરું. તો આપણે જો પીસી ચાલુ કર્યું છે, અને ડેસ્કટોપ ઉપર દક્ષાનો ફોટો મૂક્યો છે. જો કેવોક લાગે છે. અને બીજું એ કે અમારા લગ્નની કેસેટ આની મારી પાસે, તો એમ બધા જોઈ કે નહીં પાછા કમેન્ટ કરીને કહેજો. અને કેસેટ ફરી વખત તમારે જોઈ હોય તો આપણે એના ફરી વખત વિડીયો મૂકી દેવું. પણ લગભગ તો બધા 2 ભાગ એમાં મૂકેલા જ છે, એટલે તમે જોઈ લેજો, જૂના જ છે એમાં. અને આપણે વિડીયો કરીએ હવે એન્ડ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.